જામનગર શહેરમાં જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું પુલ બનેલું છે અને લોકો જે પુલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આજરોજ જેનું ઓપનિંગ થવાનું હતું, તો આજે અમે આ પુલમાં એક જાગૃત નાગરિક દ્વારા મને જાણ કરવામાં આવેલી ને અમે આ પુલનો જ્યારે ચેક કરેલું કે ભાઈ કઈ કન્ડિશનમાં કઈ રીતે બનાવેલું છે, તો અંબર ચોકડીથી લઈને શમશાન ચોકડી સુધી મને 10 જગ્યાએ નીચેના ભાગે તિરાડો, બહુ જ મોટી મોટી તિરાડો જોવા મળેલી. એટલે એ તિરાડો કયા કારણસર છે તેને જોવા માટે અત્યારે અમે પુલ પર પણ આવેલા. પુલ ઉપર જે જગ્યાએ અત્યારે જે પિલર મૂકેલા છે ત્યાં એક સ્ટ્રક્ચર જેવું મૂકેલું છે ને એવું કહેવામાં આવે છે કે આ લોડિંગ વાહનોને અને ભવિષ્યમાં અમુક અકસ્માતોને રોકવા માટેની છે. પણ જો આ તિરાડો તેની માટે હોય તો જે રીતે અહીં ઉપર તિરાડો છે જેને બનાવેલી છે એ રીતે હોવી જોઈએ, ના કે જે નીચેની તિરાડો છે જે અત્યારે એક પછી એક પિલરમાં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારની તિરાડો પડવા માંડી છે. તો આ તિરાડો છે એ લોકોને જોખમમાં મૂકે છે. ખરેખર આ પુલને બની ગયું અને હવે લોકો માટે મુકાય તો લોકોએ એની ખુશી મનાવી કે ગમ મનાવવો નથી સમજાતું. કેમ કે આ જે 157 કરોડના ખર્ચે જે પુલ મંજૂર થયેલું હતું અને અત્યારે 232 કરોડના ખર્ચે આ પુલ પૂર્ણ થયેલું છે, પણ અહીં જે ભ્રષ્ટાચાર થયેલું છે એ નજરે દેખાઈ રહ્યું છે. પુલમાં કોઈ જગ્યાએ ફિનિશિંગ નથી. જો આટલા મોટા ખર્ચે જો પુલ બનેલું હોય તો અત્યારે એને કલર દ્વારા અત્યારે ઢાંકવામાં આવી રહ્યું છે, પણ તો પણ ઢકાતું નથી. એ આપ સૌ નજરે જોઈ શકો છો. તો અધિકારીઓ અને આ જે કોન્ટ્રાક્ટરો છે એને આટલી બધી જે ભ્રષ્ટાચાર કરેલું છે છતાં પણ કોઈ દ્વારા કેમ કઈ નથી કહેવામાં આવતું. પદ અધિકારીઓ અત્યારે કઈ ઘોર નિંદ્રામાં સૂતેલા છે કે જામનગરના લોકોના જીવને અત્યારે આ રીતે જોખમમાં મૂકી રહ્યા છે. હું આપના દ્વારા અત્યારે એ લોકો સુધી આ વાત પહોંચાડું છું ને આવનારા દિવસોમાં જો આની તટસ્થ તપાસ નહીં થાય અને લોકોને આ પુલમાં કોઈ જોખમ નથી એવી બાહેંધરી નહીં લેવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ હું કરવા દઈશ.